રાજકોટ પોલીસે સ્ક્રેચ કાર્ડના નામે ચીટિંગ કરતા આરોપીઓની ધરપકડ કરી છે. ચીટિંગ કરતી ગેંગના સભ્યો ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને ટાર્ગેટ કરતા હતા. ખેડૂતો પાસે કાર્ડ સ્ક્રેચ કરાવી મોટા મોટા ઇનામની લાલચ આપતા હતા અને ખેડૂતોએ સ્ક્રેચ કાર્ડની લોભામણી સ્કીમમાં નાણાં પણ ગુમાવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચીટર ગેંગના કુલ 5 સભ્યોની ધરપકડ કરી. રમેશ ચાવડિયા, રૂપા ચાવડિયા, હિતેશ ચાવડિયા, હિન્દુભાઈ વરુ અને ગોવિંદ ચાવડિયાની ધરપકડ કરી. આરોપીઓએ એક ખેડૂત પાસેથી 15 થી 20 હજાર વસૂલી અને 1500 સુધીનું ઇનામ આપતા હતા. ઇકો ગાડીમાં સવાર થઈને આવતી હતી અને જે ગ્રામ્ય વિસ્તારમાં, વાડી વિસ્તારમાં રહેતા વયોવૃદ્ધ ખેડૂતો હોય છે એમને ઇનામી કૂપન સ્ક્રેચ કરાવતી હતી અને એને સ્ક્રેચ કરાવવાના બદલામાં ઇનામની ચીજ વસ્તુઓ ખરીદ કરવા માટે એને ધાકધમકી આપતી હતી. એની પાસેથી રોકડ રૂપિયા પડાવતી હતી. તો આ ગેંગને પકડવા માટે માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝાસર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સર દ્વારા ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી. આ સૂચનાની અનુપાલનાના ભાગરૂપે એસીપી શ્રી ભરત બસિયા સાહેબ, પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ, ડામોર સાહેબ અને જાદવ સાહેબ દ્વારા અલગ અલગ ટીમો બનાવી એની શોધખોળ ચાલુ કરેલ હતી. કુલ 5 આરોપીઓ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગેંગના પકડી પાડવામાં આવેલ છે.